પૈસા તમે દાદાના સાનિધ્યમાં ઉડાડો છો અમારી વાણી માથે. આજનો દાડો છે ને મારા બાપ, કઈક તમને તમારા બાપે આપ્યું હોય તો વરસજો. અને મારી ખોડિયારને યાદ કરતા શેષનાગના માતાજીને પગે સાકલા. અરે મારી શક્તિ સજે શણગા. યોજના ભગવતી તમારી માં જગદંબા આખા આભનું એમ કહેવાય છે કે ઓઢણું કરીને ઓઢીને ઊભી છે તો એ માં કવડી છે. આભ તણાશીલ યોજના. અને જે ગળામાં આપણે હાર કરીને એવો આખા હેમાળા એવા ડુંગરાનો હાર કર્યો છે તો એ માં કવડી છે. અને પાતાળની અંદર એમ કહેવાય શેષનાગ છે, આખી ધરતીનો ભારદલો એના હાકલા કરીને બેઠી છે તો માનો પગ કવડો છે. અને શક્તિ શણગાર સજીને હાલી આવતી છે તો મારી ખોડિયાર અને સામુંડા કેવી છે. મારી હારે સાવરકુંડલાથી અમારા વાળા દરબાર બાપુ આવ્યા છે. એકવાર જોરદાર તાળીથી વધાવવાના. મધુભાઈ અને અમારા ભાણિયાભાઈ આવ્યા છે. એકવાર જોરદાર તાળીથી વધાવવાના. મારા શીતમાં વસી મારી ચામુંડા. ચામુંડા તુયા પોયા
રૂપિયા આપ્યું હોય જો અહીંયા કદાચ વાવરે ને 2 મહિનામાં ડબલ નો આપે ને તો મારા બાપ આ ભૂમિ માથે મારો સુરવીર બેઠો કહેવાય હો, બેઠો કહેવાય હો. હજી પણ હોકારા કરે છે જેના હોમાઈ ગયેલા અહીંયા હાટ પણ ખમતા રાખી ખાસ પાળે જઈને પૂછો ભગવતી વાહ આજ 500 ની નોટ ધોળકિયા ઉડાડે અને હોનાના હાર કરીને મારો બાપો નો આપતો મારા બાપ એની વાણીમાં ફેર પડે હો, આ તો ભાઈ તેજસ્વી હીરો છે. અહીંયા આવી જાવ એકવાર નમી જાવ હાથ પેટી ભણ્યા ગોળ વાંજા મેણું નો ભાગે તો મારો બાપ બેઠો કહેવાય હો. ફરમાઈ લેવા માંગો સિંહ વાગે કાયર વાગે સૂતા વાગે હાથ કરે ધગધગતી ધારા ભાગો ભરતી ભલાટ કરે યાદ કરે વિષ્ણુ યજ્ઞ નો ડ્રો છે. લકી મેન હશે તેનું નામ નીકળશે તેનો ડ્રો થશે. પાર્થભાઈ ધોળકિયા નું ફરમાય છે ભાઈ રણસિંગા વાગે કાયર ભાગે સુતા લાગે કામ કરે દગદગતી તારા પોઝું ભરતી વિનાશ કરતી આવરે मर्द पड़े मैदान कबो न बचावे मर्द पड़े मैदान हे बोडल कटक पावे मर्द पड़े मैदान नाईरो तर तर बोले वाटलिया प्रजापति रावल परिवार तरफ से एक 11,111 રૂપિયા આવે છે. વાટલિયા પ્રજાપતિ સમાજ જસદણ સમાજ તરફથી एक बार जोरदार ताली थी बताओ भाई. ધજાનો ચડાવો છે. 1 મિનિટ હું તમને વાત કરી લઉં. આ રૂપિયો છે ને આને મીઠોય કહેવાય ને ખાટોય કહેવાય. પેલા બેંક નહોતી એટલે પોતાના મકાનની પાસે ખાડો કરી અને રાણી સિક્કા દાટી દેતા અને અત્યારે કોઈ એફડી કરાવે એ બેંકમાં મૂકે. બે વસ્તુ મને બતાવો જેને દાટી છે એને નથી ખાધી, જેને એફડી કરી છે એને નથી ખાધી. આજ કરોડો રૂપિયા પડ્યા છે
અહીંયા જે વપરાણો તમારો પૈસો તમારા બાપના સાનિધ્યમાં અને માના સાનિધ્યમાં એ પૈસો તમારો ઉંમર બની ગયો. સુરવીરને જીવવું સોયલું એને ઘડીકની ગમસાણ. સુરવીર છે ને ઘડીકમાં બાકાજી કરતા ગમસાણ કરે, પણ દાતારને જીવવું દોયલું એને આઠે પોર સંગ્રામ હો. એટલે આ તમારો પૈસો છે ને એ આપણે પડ્યો રે પછી મોઢું ફાટ્યું રે એ કરતા કવિએ કીધું ખાટી પણ ખાધી નહીં પછી તે દાટી માટીમાં પછી બોરિંગ થઈને ફરવું ફળિયામાં તારે ડેડક ભરખવા દાદવા પછી ડેડકા ખાઈને આટા મારવા એ કરતા આજ તમને આપ્યું છે તો અહીંથી તમારા બાપના નામમાંથી આપો. હું તો એમ કહું એક ડિલિવરીનો કેસ આવ્યો હોય ને તો 50,000નો દંડો ત્યાં લઈ જાય તો તમારા બાપના સાનિધ્યમાં આપો. અને જો ઘેર બેટા ડિલિવરી ન થઈ જાય તો હું બારોટ પટી જાઉં ભલામણા. આ તો અમારી વાણી બોલે છે ભલામણા, અને આ તો તમારું છે, આમાંથી કોઈને નથી લઈ જવાનું. કાલ કોકા ગામમાંથી નીકળશે ને અમારી જવા તો કે હાલો કમા બાપાના સાનિધ્યમાં એક રાત રોકાતા થાય અહીંયા સગવડતા હશે તો તમારું છે ને તમને દેવાનું છે. એટલે અહીંયા તમને મારા બાપ જે ભગવાન તમારા બાપે આપ્યું ને એ તન મન અને ધનથી વાવરજો. મધમાખીએ મધ મૂક્યું. મધમાખી છે ને મધ ભેગું કરે, ઝાડવા માટે ભેગું થાય, સમય આવે જો ધીમે ધીમે બધા ફળ ફૂલ માંથી મધ લઈ આવે, પણ પોતે નો ખાય, બે બાજુથી દાંડલી કાપીને મધનો માલિક લઈ જાય. ત્યારે કીધું કે મધમાખીએ મધ મૂક્યું, નો ખરશે ને નો ખાય, આવે મધનો માલવી ઝંઝેરીને લઈ જાય. આપણી પાસેથી એમ કહેવાય છે કે ડોક્ટરો લઈ જાય, હકીમો લઈ જાય, વૈદો લઈ જાય, પણ તમારો બાપ લઈ જાય તો ડબલ નો આપે તો મારા બાપ અહીંયા બેઠો કયો, બેઠો કયો. એમ કહેવાય છે કે ધરાની માથે લોહી આપ્યું છે હો, એમને નથી બેહાતું. શબ્દ એક શોધો અને સરિતા નીકળે, કૂવો એક ખોદો અને સરિતા નીકળે. જુદી તાસીર છે આ ધરતીને અહીંયા મહાભારત વાવો અને ગીતા નીકળે. તાર વીણા કે સંતૂર ન તોડી શકો, મોરના ટહુકાને એમ ન તોડી શકો, ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો, સિંહના પંજાને એમ ન જોડાવી શકો. અને જે પાત્રમાં આપણા નામની ધજા જોતી હોય ને ના પોતાનો પાળિયો થાય ને તો ધજા આપણી થાય. એટલે એને અહીંયા માથા કપાણા છે. અહીંયા એક તમને કહું નખ કાપતા કદાચ એમ કહેવાય છે કે જો આ હાથનું નૈવું આવી જાય તો આખો દી દુખતું હોય તો એને તો માથા આપ્યા છે મારા બાપ, એની કેમ વ્યાખ્યા ન કરવી. ભજનનો દોર હું બેન આવશે ને ત્યારે આપીશ. અત્યારે આ બધું શું છે બેન પછી લઈ વલઘોડા ને વલવંકડા અને તારે હાલ બાંધવા જેથી હથિયાર પણ દાજી ફોજુમાં તારે જીતવું, તારે મરવું એ ભગવાન. બરોબર પાળીઓ બેઠેલો કવિ નીકળે અને કવિની ભાષામાં કવિ કહે છે કે હે પાળિયા, કાના બાપા જેવા એમ કે પાળિયા બેઠા કવિ નીકળ્યા કે પાદરમાં બેહવાનું કારણ કે અહીંયા કોઈ બેન દીકરી અબળા કે કોઈ ગાયુના ધણ વાળી રાતા ને એની માથે મસ્તક આપ્યા છે એટલે મેં પૂજાઈ. પણ કેવા બહુ ફેરીને થોડા ભલા અને ઓલા ટાપા ઉપડ્યા પણ મરઘા મારવા એ કાકો ખગવા ખડિયા. રમણીકભાઈ ધોળકિયા તરફથી 201 ની ભાખડી આવે છે.
અને ધજાનો સડાઓમાં પ્રેમજીભાઈ શંભુભાઈ ગામ આંબડી વાળા જોગીદાસ બાપુની આંબડી હા અમારા જોગા ખુમાણની આંબડી એના 15,101 રૂપિયો ધજાનો આવે એકવાર જોરદાર તાળુથી બતાવો આની પછીનો 21,000 નો બોલ આવે ને તો તમે જોઈ ફરમાઈશ પૂરી કરવાની છે ₹251 બાપાની પાઘડીમાં ચડાવવામાં આવે છે બાબુભાઈ ભીમજીભાઈ ખાખરિયા વાળા તરફથી ₹251 દેવકીભાઈને ચૂંદડીના ફેરવામાં આવે છે જીયાબેન બાબુભાઈ ધોળકિયા તરફથી અહીંયા ચૂંદડી તમારી આવશે અને ચૂંદડી તમારી એવી લેવી છે ને માં ભગવતીની દયાથી હું ને બેન બે ભેગા ગાઉં આજે સુરાપુરા બાપાને અમે લાડ ન લડાવી પણ સુરાપુરા મને આપે અને અમે લાડ લડીએ કે બાપા તે આપ્યું તારા નામે વાપરવું છે તો દાદાના લાડ લડાવતા એમ કહેવાય સેવકોને એકવાર દાદા સાજુ આપે કર જોરદાર તળતી વધાવો પણ લાડ લડાવે પણ કેવા એ લાડ લડાવે દાદાને લાડ લડાવે ઓલા તોળકિયા પરિવાર લાડ લડાવે અમારા ધવલભાઈની ફરમાઈશ છે 2 મિનિટ પછીમાં લેવું પડ્યું જેની ફરમાઈશ આવશે ને એટલે હજી તો મારે માની સ્તુતિ બાકી છે સામુંડાની સ્તુતિ બાકી છે તમને આજ આખી રાત અનિલભાઈ મારો જ લાલ લડાવશે ભલામણા ધવલભાઈ નું આમંત્રણ હોય અને દાદાએ અમને બોલાવ્યા લઈને હું કીધું અનિલભાઈ તમે દિલથી આવશો કે દિલથી મેં કીધું બોલાવો તો દિલથી નહીં દિલથી આવશું અને આમ દિલ ખોલીને બોલીએ ને એમાં મજા આવે બિલથી નો મજા આવે બિલ વાળા તો ખાયા વ્યા થાય ચામુંડ માના એક ફરમાઈશ આવી છે માં ભગવતીની ચામુંડાની લાલ લડાવવાના છે પણ કેવી નવરાત નવેલી મનિયલ બેલી પાઉ ભરેલી પપકેલી તમારી કુળની દેવી છે અને ચામુંડાને લાલ લડાવો પણ હું મંડાવું એક વાર આવી બાપુની મોલા બારોટની બોલી અને પ્રજાપતિનો રૂપિયો અને દાદાના સાનિધ્યમાં હતા અમે પણ તમને લાલ લડાવી છે માટે કરુણામય કરણી ભાવતા કે ભાર નહીં જાય કટ હાર નહીં દૂધ હર નહીં વર નહીં હર નહીં જા
બાપાની ફરમાઈશ કરુણામય કરણી ભૌતક ભરણી સંકટ હરણી સુધરણી વરણી ધરણી આપ ખબરની આપ જડેલી આપાની પૂર્ણા પાવાનું ગુણગાવાનું ખવડાવીને ખાવાનું પૂર્ણા પાવાનું ગુણગાવાનું ખવડાવીને ખાવાનું ગુણ ભરવી જાનો પ્રભુ સુધાનો વીર થવાનું મારતી વિદ્વા વરવાનું રણ ધણવાનું ના મરદોનું કામ નથી ભાઈ ના મરદોનું કામ નથી ધોળકિયા પરિવાર ધોળકિયા પરિવાર મારી બાબરાની બોલ મારી બાબરાની બોલ મારી બાબરાની સ્વર્ગવાસી હરિલાલભાઈ મંજીભાઈ 251 રૂપિયા આપી બાટવા દેવળી કાના બાપાને ભાખડી આવે છે એકવાર જોરદાર તાળીથી વધાવો ભાઈ સરદારને 1 રૂપિયો આવે છે જોરદાર તાળીથી વધાવો ભાઈ
આવે છે દેવકી બેન આઈ માને સુંદરી ઓઢાડે છે 200 રૂપિયા 500 રૂપિયા આવે છે ભાઈ જોરદાર તરફથી બતાવો દાતાઓને આવો તો આવો સ્વર્ગવાસી કિરણબેન સગનભાઈ ધોળકિયા 501 રૂપિયો ભાઈ જેને એમ કહેવાય છે કે અહીંયા જેનો દેહ નથી એનો વિદેહી દેહ છે ને અહીંયા દાન આવે છે જોરદાર તાળીઓ તો વધાવો મારા બાપ અહીંયા આપણે હું લેવા બેઠા ખાલી તાળી પાડો અને કદાચ ન સદબાતી હોય ને બંધ ન થઈ જાય તો અનિલભાઈ બારોટ અહીંથી આમ તો આ 500 ના 1000 રૂપિયા હું આપું એકવાર તાળી પાડો જોરદાર હું આપું એકવાર તાળી પાડો જોરદાર એવા કરે વિજયમાં હલકા એવા ગલદેવા મનમે દુઃખ દેવા લાભ ન લેવા હલકા એવા મારેગા બીજી તમને વાત કરી દઉં તમે જે બેઠા છો ને હું તમારો બારોટ છું નાચ ગજ અભિયા ગજ ગંગા ગજ અને ફરિયાગજ નાચે હરવું નાચે ફરવું નાચારે રાખવો નેડો નાચ છે ગંગાનો પ્રવાહ છે અને તમે તો ધોળકિયા પરિવાર છો ને એ એક બાપનું સંતાન છો એટલે માટે તમને મારે વાળી વાળી ન ગવું પડે 100 મહિનાના છોકરાને ભગત કહેવાય 100 વર્ષના બાપાને ભગત કહેવાય અરે તમારા આંગણાની અંદર જ્યાં સુધી આવી માવડિયું માથે બેઠી અને માથે ઓઢીને જ્યાં સુધી બેઠી છે ને ત્યાં સુધી સાધુ બારોટ બ્રાહ્મણ આ બધાના ઉતારા કાયમિક રહે તો આવી વાણીઓ ચાલુ રહે મારા બાપ મારી માં બેન દીકરીને હું એટલું જ કહું છું કે આપણે કઈ જ્ઞાતિ છી અને તમારા કુખે કોણ જન્મે અરે ધરાબીને દાન નો નિભજે અને કુળવીને માઠું ન હોય જેની કુખે જસલ ને જકરો નિભજે એની માં ઓથલ પદમણી હોય આ મેરડીમાંની ફરમાઈશ આવી છે સભાકરાની ફરમાઈશ આવી છે બધું આપણે લેવાનું છે સભાકરાની ફરમાઈશ આવી છે એટલે લઈ લઉં બોલી બેઠા કટારે લાંબા હેઠળ કડાકા પણ તમારી કસારી માય બોલી બેઠા કટારે લગા હેઠળ કડાકા પણ તમારી કસારી માય હોન સંગ્રામ હેમલા નિસરી ધોળકિયાની મોજ હા ધોળકિયાની મોજ હા ધોળી એમ કહેવાય છે કે આમ હાંડિયાના તીજા પહાડા જેવી સમશેર લઈને જેથી બજારમાં નીકળ્યો હશે કંથાના રણ મે ધાઈ કે પછી મંદ ઢૂંઢો સંગાટ આ તો તારી સાથી ત્રણ જણા તારું હયું કટારીને હા હા લઈ લઈશ ગાગર જેવડા ગામની અંદર સુલતાનપુરની અંદર મહા સાગર જેવડું એમાં અમારા સુલતાનપુરની અંદર બેઠેલા અમારા બાપા મહાસાગરે એની પાસે ટૂંકો પડે હું લઈ લઈશ તમારી ફરમાઈશ હો બેન વાહ મારા બાપ વાહ ભગવાન તમને સુખી રાખે અમે સરસ બોલી ને તો કાંઈક અમારી માથે કાના બાપાની મેર રહેશે તો બોલી ને મારા બાપ અતિ નહીં બોલના અતિ ભલા નહીં શુભ અતિ ભલાની વર્ષના નથી ભલાની ધૂપ આ તો મારા દાદાના સાનિધ્યમાં વાડીમાં પહેલો ડાયરો કરવા આવ્યો હતો અને આ દાદાએ મને અહીં સુધી પગાડ્યો તમને મોજ આવી એટલે મને મારા બાપ મોજ છે અને સુલતાનપુરનો અંદર મને 2-3 જણા તો એવું કહી જાય કે આજીવનનો કલાકાર અમારે અનિલભાઈ બારોટ રાખવામાં આવે છે એકવાર જોરદાર તાળીઓથી આ કુટુંબને બધાવો મારા બાપ
માતા ઈ સુખી રાખે માં ભગવતી. જો આવી મોજ હોવી જોઈએ. અહીંયા કઈક દાદો પ્રગટ થાય, અહીંયા કઈક સંતાન પ્રાપ્ત થાય. આ તો આમ તો ધરાબીને ધાનનો બીજે કીધું ને, આમાં કઈક ખુમારી પડી છે. આવા તમારા પરિવારની અંદર આવા હીરલા જાગે. એટલે તો કહું છું કે 100 મહિનાના છોકરાને ભગત કહેવાય, 100 વર્ષના બાપાને ભગત કહેવાય. જેના આંગણાની અંદર જાય અને ભૂખ્યો ન આવે, કુંભારનું આંગણું સકલા વાળા કરીને બેઠા હોય, એને પણ એમ થાય કે અમારા અહીંથી માળાને નહીં વિકે. એટલે કવિ એક દુહો કીધો, ધૂણો ધૂણો ને ધાબળી પછી વાળું ને વિશ્રામ. જે ઘર પંખિયા સવંપે તે ઘર કુંભારા ધામ. કુંભારનું ઘર તો મારા બાપ ધામ છે. આ તો ધામ છે જ, પણ આપણા આંગણે કોઈ સાધુ આવે, કાશ્યથી ભણીને કોઈ બામણો આવે, મહિનો દી આ માવડીઓના હાથના રોટલા ખાતા. ત્યારે આ બધી બોલીને અમે પકડીને રાખી છે ને, ત્યાં તમારી સામે અમે પ્રગટ કરીએ છીએ. જે ફળિયાની અંદર અમે બેઠા હોઈ એટલે પ્રેમથી ધાબળો કાઢીને આપે, હેઠથી ગુણીઓ કરીને આપે. આ જ જગતનો પાલનહાર છક્ર આપણને આપ્યું છે. આહો ધોકો બીજી કુંડી આપી, શીપને કંદોરો આપ્યો, ચોથું પોતાનું છક્ર આપી ચોરી કરી અને કુંભ રેશો નાથી કુંભાર વરણ કહેવાના મારા બાપ. આજ તમને મારે એવી મોજ કરાવવાની છે ને કે તમને એમ થાવજો કે મારોજી અમને દિલથી કાંઈક વાત કરી. આપણો ઈષ્ટદેવ આપણને એને એમ કહેવાય કે આહો ધોકો બીજી કુંડી આપી, શીપને કંદોરો આપ્યો અને ચોરી રસીને કુંભ ઉતાર્યો ને, એટલે કુંભાર પ્રજાપતિ કહેવાના. આપણે શિવના ગળતી ચડાવવાના અધિકાર છે. એટલે શિવના સાનિધ્યમાં નહીં પણ હું દાદાના સાનિધ્યમાં આજ ભગવાન ભોળાનાથને પણ યાદ કરવું. એટલે ભગવતી જાદુ આપે, અખંડ સુરી ચાંદલો તમારો રાખે. આ બેનું જો, આ મારી બેન અવળો થપ્પો રૂપિયાનો લઈને અહીંયા દાદાના સાનિધ્યમાં ઉડાડી જા. આના બૈરા શાક લેવા જાય ને કોઈના કરકસર કરે છો, પણ અહીંયા દાદાનું સાનિધ્ય છે ને, થપ્પાનો ખા કરીને વહી ગયા. એટલે શિવજીને યાદ કરતા શિવ જગતી જય રોજા. પ્રજાપતિની મોજા, પ્રજાપતિની મોજા, પ્રજાપતિની મોજા. કાના બાપા, કાના દાદાને પાકડી 251, દેવકીબેન ની સુંદરી 251, પ્રકાશભાઈ પ્રેમજીભાઈ ધોળકિયા એને જુનાગઢ વાળા. કાના દાદાને પાકડી 251, દેવકીભાઈ ની સુંદરી 251, પરેશભાઈ કડવાભાઈ ધોળકિયા, બરવાળા વાળા 52, અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન.
પકડો ના દિયાયો આપણે દાદાને બતાવી હુકામે આપણે એમાંથી ઉત્પત્તિ છે ને એટલે આપણે એને યાદ કરીશું એટલે ભાઈએ કીધું ઓળખ નિરંજન આપણી કોઈની નહીં મારા બાપ એની રંજન હોય અહીંથી હું હર હર બોલું એકવાર હર હર કરો આ કાયમિકની માટે જગ્યા જાગૃત છે જાગૃત રહે અને જાગૃત થાય અહીંયા કોઈ પ્રેરણા લઈને જાઓ અત્યારના ઘડીનો સમય જોઈ લો કોઈ જાતનું દુઃખ હોય અને આવતા વર્ષે આ સમયે તમે આવીને તમારા આહુડા અહીંયા પડ્યા હોય ને જો તમે સુખના આહુડાથી તમે આમ હરકના આહુડાની હેલી ન આવે ને તો અનિલભાઈ બારોટા દાદાના સાનિધ્યમાં ગાવાનું બંધ કરી દે પણ અહીંથી હું બોલું એટલે તમારે બોલવાનું છે આમ બધા પાસે મોબાઈલ છે સ્ટોન ચાલુ કરો ભાઈ એક વખત આ કાના બાપાના નામમાંથી મારું માન નાખો જોજો ફર્સ્ટ ક્લાસ એના નામનો જે બોલાવવાની છે કરો વાહ ભાઈ વાહ ઘડી કાકા વેરો હજી પાકડી ઊભી છે અને સુંદરી ઊભી છે સુંદરી મારે આગળ લેવાની છે પણ પાકડીનો હજી મારે એમ કહેવાય છે કે વળ શેડે દિન ઊભો રહે અને દાદાની ધજાઈ લે હરિઓમ હર 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 હરિઓમ 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 હર બે હાથ ઊંચા કરો અલાખની રંજન હું અહીંથી હર હર બોલું હર હર તમારે બોલવાનું છે હરિઓમ હર 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 હરિઓમ હર 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 અમારો કાના બાપા પરિવાર તમારો હાથ જે છે ને દાદાના સાનિધ્યમાં ઊંચો જો છે મારો બાપ તમારું મુખડું અને તમારો હાથ કાયમિક મારો બાપ ઊંચો રાખે જાવ હરિઓમ હર હર નાદ નાદ જા સુધી બાત પૂછે દિન રાત પૂછે દીપ દીપ સવા ધવલભાઈ ની મોજ મને થાતું હતું કે 500 વાળી કેમ ન આવી વાહ 100 200 500 અમારે ધવલભાઈ ની મોજ તમે જુઓ આ મારો હુરો પૂરો આજ કોઈ પણ રૂપમાં અહીંયા રમતો હોય ને તો જ આપણે ભેગા થયા હોય એવો નકર હવાય નહીં એની અહીંયા આવવા વાળા તો તૈયાર થઈ જાય તોય નથી આવવાનું અહીંયા આવવા વાળા તૈયાર થઈ ગયું તોય નથી આવવાનું અને નહોતું આવવું ને એ આવી જશે એટલે અહીંયા કાંઈક કોઈ પણ રૂપમાં હશે તો જ 500 ની 1000 ની અહીંયા 100 ની 200 ની ઉઠતી હોય એકવાર જોરદાર તાળીથી બતાવો ભાઈ જોરદાર તાળી મારો વાહ 11000 રૂપિયા તો ખાલી કલાકારોને કપાળમાં છોટાને મારા બાપ ધવલભાઈ ને મારી ભગવતી દેવકીભાઈ અને કમા બાપા અહીંયા કાના બાપાના સાનિધ્યમાં વાપરે અને 18 રૂપિયો નો આપે ને તો મારા બાપા જગ્યાની માથે આપણે રૂપિયું ફેરવ્યું ધજા ચડાવવા વાળા કહે છે પણ આમ જો આ કોઈ બતાવવાનો રૂપિયો નથી એના હાથમાં છે ને અહીંયા વાવરી દેવાનો અહીંયા 10 ની નોટ આગળ છૂટા નહોતા મળતા અત્યારે 5 લાખના છૂટા દો લઈ જાય એટલે 500 ની હાલે છે એટલે કહું છું 5 લાખ રૂપિયા અહીંયા સાનિધ્યમાં મૂકીને જવાના છે 1 રૂપિયા આમાંથી નથી લઈ જવો અહીંયા ઉડાડે આ રૂપિયાને મારા બાપ જો પતરા જેવી નોટ ઉડાડે અને કોનાના પતરેથી મારો બાપ હિંડોળે હિંચકાવે નહીં ને તો મારો કાનો બાપો નો કહેવાય હો હાલો હરિઓમ હર હર નાદા નાદ દાદુ દે બાત પૂછે દિન રાત ખુશ ને દીપ નદી હવે કાના બાપાના સાનિધ્યમાં કાના બાપાની મોજમાં એટલે રંગ ઉડે ગુલાલ રંગીલો રંગ ઉડે ગુલાલ
વિડિયો નથી લઈ જાવ મારા બાપાના સાનિધ્યમાં અહીંયા આવે એટલે નાચું છું એકવાર જોરદાર તાળીઓ પાડો હા બોધા शक्ति देवी तने साथ शक्ति देवी तने साथ उठे मैं गोवर्धन पर करे तू पहली मात